શ્રી સીતારામ સરયુ ઘાટ માધ્યમ દ્વારા સર્વ ધર્મપરાયણ ભાઈ બહેનોને મારા જય સિયારામ, જય શ્રી કૃષ્ણ. આ પૃથ્વી પર કલયુગનું આગમન શા માટે થાય છે એ વિશે આપણે આધ્યાત્મિક ચર્ચા કરીશું. કોઈપણ જીવાતમાં એમાં વિશેષ કરીને આપણે સૌ પોતાના મૂળ સહ સ્વરૂપને અને પોતાના મૂળ સનાતન સ્વરૂપને ભૂલી જઈએ છીએ. ત્યારે આ ધરતી પર ગોળ કલયુગનું આગમન થાય છે. મનુષ્ય પોતે પોતાના સહ સ્વરૂપને જ જાણતો ન હોય તો એવા મનુષ્યો સનાતન ધર્મ સ્વરૂપે કઈ રીતે જાણી શકે છે, કઈ રીતે જાણતા હોઈ શકે? એથી વિશેષ કરીને આધ્યાત્મિક ચર્ચા કરીએ તો મનુષ્યો સનાતન ધર્મના સ્વરૂપને જાણતો ન હોય અથવા તો જાણી શકતો ન હોય તો સનાતન ભગવાનના સ્વરૂપને કઈ રીતે જાણી શકે? એ માટે આપણે આધ્યાત્મિક વિશે ચર્ચા કરીશું. મનુષ્ય જ્યારે પોતાના સ્વરૂપને જાણતો નથી, સનાતન ધર્મના સ્વરૂપને જાણતો નથી અને ભગવાનના સનાતન સ્વરૂપને પણ જાણી શકતો નથી, ત્યારે તેવા લોકો પોતાના મન, વચન અને કર્મ દ્વારા છળ, કપટ, દંભ, પાખંડ, ચોરી, અસત્ય અને હિંસા કરતો થઈ જાય છે. ત્યારે ધર્મ તેમની કઈ રીતે રક્ષા કરે અથવા તે ધર્મથી રક્ષણ કરી શકતો નથી. જે મનુષ્યો સનાતન ધર્મનું પાલન કરે છે એવા જ મનુષ્યો સનાતન ધર્મથી રક્ષિત થઈ શકે છે. મનુષ્યો જ્યારે પોતાના ધર્મ અને ભગવાનના સ્વરૂપને ભૂલી જાય છે ત્યારે પોતાની સંસ્કૃતિ અને સદાચારીથી પણ ભ્રષ્ટ થઈ જાય છે. મનુષ્યો જ્યારે પોતાના મૂળ ધર્મ અને સનાતન ભગવાનના સ્વરૂપને ભૂલી જાય છે ત્યારે તે પાપી, પાખંડી અને પૂજાવાની ભાવનાનો આશ્રય લેતો થઈ જાય છે. આ બધા કારણોને લઈને આ પૃથ્વી પર અધર્મનો પ્રવેગ વધે છે અને ધર્મ સહેજ દબાય છે. ધર્મનો નાશ થતો નથી, પરંતુ ધર્મ દબાય પણ અધર્મના કારણે. જેમ અધર્મને વેગ મળે છે તેમ સર્વ જીવાત્માઓ વધુને વધુ કલયુગી બનતા જાય છે. આ પૃથ્વી પર કલયુગને આવવાનું જો કોઈ મોટામાં મોટું જો કોઈ કારણ હોય તો બધા જ ધર્મો સનાતન ધર્મથી વિમુખ થઈ જાય છે. બધા જ ધર્મો સનાતન ધર્મથી વિપરીત થઈ જાય છે, એટલે કે વિમુખ થઈ જાય છે. સ્વયં ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે સકલ ધર્મ દેખાય વિપરીતા, કહી ન શકાય રાવણ ભયભીતા. પૃથ્વી પર ઘોર કલયુગ આવતા રાવણના અત્યાચાર વિશે જ્યારે માતા પૃથ્વીજી રાવણની ફરિયાદ લઈને જ્યારે બ્રહ્માજી જોડે ગયા હતા, છતાં પણ તેઓ રાવણની ફરિયાદ કરી શક્યા ન હતા. એનું મૂળ કારણ શું હતું? એ સમયમાં અધર્મનો એટલો બધો પ્રવેગ વધી ગયો હતો. સનાતન ધર્મના રક્ષક અને પ્રણેતા તો ભગવાન સીતારામજી છે, ભગવાન ભવાની શંકરજી છે, ભગવાન લક્ષ્મીનારાયણ છે, ભગવાન રાધા કૃષ્ણચંદ્રજી છે. આ બધા જે પરમાત્માનો સ્વરૂપ છે એ ખરેખર વાસ્તવમાં સનાતન ધર્મના સ્વરૂપ કહેવામાં આવે છે, સનાતન ધર્મના પ્રતીક કહેવામાં આવે છે. માટે કલયુગના પ્રભાવથી બચવા માટે આવા સનાતન ધર્મ અને સનાતન ભગવાનના સ્વરૂપની પૂજા, ભક્તિ અને ઉપાસના કરવી જોઈએ. આ પૃથ્વી પર કલયુગને લાવવા માટે મનુષ્ય જ જવાબદાર છે, કારણ કે મનુષ્ય પાપી, પાખંડી અને છળકપટી અને સનાતન ધર્મથી વિમુખ થઈ ગયો હોય છે. ત્યારે મનુષ્ય જ્યારે સનાતન ધર્મ અને સનાતન ભગવાનના સ્વરૂપને ભૂલી જાય છે ત્યારે તો ભગવાન રામ, ભગવાન શિવ અને ભગવાન કૃષ્ણચંદ્રને પણ ભૂલી જાય છે. અન્ય પંથ, વાડા અને સમુદાયનો આશ્રય લેતો થઈ જાય છે. ત્યારે તેવા મનુષ્ય દીનહીન અને પોતે જ પોતાના આત્માનો દ્રોહી બનતો જાય છે. એ પણ એક સનાતન ધર્મથી વિમુખ થવાનું એક મોટું કારણ છે. અને ઘોર કલયુગને લાવવા માટેનું એક મહત્વનું એટલે કે ઘોર કારણ પણ મનુષ્ય જ કહેવામાં આવે છે. મારે દરેક ધર્મપરાયણ ભાઈ બહેનોએ આધ્યાત્મિક પ્રસંગ પરથી સંદેશ લેવાનો છે કે આપણે આપણા સમાજ, દેશ, ધર્મ અને પોતાના ઉદ્ધાર માટે અને સનાતન ધર્મના ઉદ્ધાર માટે ભગવાનના સનાતન સ્વરૂપનો આશ્રય લેવો પડશે. તો જ આપણે સૌ સાચા સનાતની કહેવામાં આવીશું. ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે મનુષ્યને સુરવીર બનવા માટે, મનુષ્યને બીજા લોકોની પરપીડાને હરણ કરવા માટે કોનું ભજન કરવું જોઈએ? ત્યારે ગોસ્વામી તુલસીદાસજી રામચરિત માનસમાં કહે છે કે રાજીવ નયન ધરે ધનુષાય, ભક્ત વ્યતિ બંધન સુખદાય. જેઓ પોતાના ભક્તો માટે હાથમાં ધનુષ લઈને ભક્તોની પીડાને દૂર કરે છે અને ધર્મ માટે ક્યાંય કરુણા તો ભગવાન ક્યાંય વિકરાળ સ્વરૂપ પણ ધારણ કરે છે. એટલે પુરાણો ભગવાન રામચંદ્ર વિશે કહે છે રામો વિગ્રવાન ધર્મ, સાધુ સત્ય પરાક્રમ, રાજા સર્વસ્ય લોકસ્ય, દેવાનામિવ વાસવ. ભગવાન સીતારામજી સનાતન ધર્મના સાચા સ્વરૂપ કહેવામાં આવે છે. માટે ભગવાન સીતારામજીના દિવ્ય જીવન ચરિત્રથી આપણને દિવ્ય જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય, વિવેક, સત્સંગ આદિ પ્રાપ્ત થાય છે. અને વર્તમાન સમયમાં ગ્રહસ્થ જીવન જીવનારા પતિ પત્નીએ રામચરિત માનસનો આશ્રય લેવો જોઈએ, જેથી આપણે અને આપણી ભાવિ પેઢીના સંતાનોને ધર્મપરાયણ, સુખી, સંપન્ન અને સદાચારી બનાવી શકીશું. બોલો રામચંદ્ર ભગવાન કી જય.